क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કારણ કે ઇન્ફોસિસ ઉપર સર આપણે જોયું જો કે જે રીતે પરિણામમાં કોઈ ખાસ કમજોરી નથી જોવા મળી. ઓવરઓલ પરફોર્મન્સ આપણને એવું સારું જોવા મળ્યું છે. કારણ કે એમની તમે જો ડોલર આવક વધી છે, રૂપિયા આવક વધી છે, એમના ઇબિટ વધ્યા છે, સારી એવી એમની જે આપણે ઓર્ડર વેલ્યુ એમાં પણ સર સારો સુધારો થયો છે. ગાઈડન્સ પણ સારા એવા ઇમ્પ્રુવમેન્ટ થાય છે. અને કોન્સ્ટન્ટ કરન્સી આવક જે આપણને એમની જે ઓલમોસ્ટ જે અનુમાન હતું 0.9%, એની સામે કંપની ઓલમોસ્ટ 0.2% આપે છે. તો બી સર શેરમાં અહીંયાથી ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી. ઇવન તમે ઘણા બ્રોકરેજ હાઉસો છો તો બધાએ ઓવરવેટના અને બાયના અહીંયાથી રેટિંગ આપ્યા છે. પણ છતાં સર અહીંયાથી કમજોરી આવી છે. તો સર આની પાછળનું કારણ એક જણાવો. અને હવે આ જે કમજોરી આવી છે તેને સર અહીંયાથી નવી ખરીદી તરીકે ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ સર. જી અમિત, ડેફિનેટલી તમે કહ્યું એ પ્રમાણે ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણા રીઝન્સ છે કે આઈટી સેક્ટરમાં આપણને એક મોમેન્ટમ જોવા મળવું જોઈએ. સ્પેસિફિકલી ઇન્ફોસિસમાં તમે કહ્યું એ પ્રમાણે ઘણા બધા બ્રોકરેજ હાઉસે ઓવર રેટિંગ આપ્યું છે. બાયના રિપોર્ટ્સ પણ આપણે જોયા છે. ઓવરઓલ ક્વાર્ટર નંબર્સ ઘણા સારા જોવા મળ્યા. ઇવન કમેન્ટ્રી તમે કહ્યું એ પ્રમાણે ઘણી સ્ટ્રોંગલી જોવા મળી છે. ડિસ્પાઇટ ઓફ ઓલ ધીઝ રીઝન્સ આપણે જોયું કે સ્ટોક પ્રાઇસની અંદર નરમાશ જોવા મળે છે. ઓલમોસ્ટ લગભગ 5-6% અત્યારે આપણને મંદી જોવા મળી રહી છે સિંગલ ટ્રેડિંગ સેશનમાં. આમાં સૌથી મોટું એક ફેક્ટર છે કે જે 20 તારીખે જે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ જે ખુરશી સંભાળશે ઓફિસમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. પોલિસી મેકિંગ કઈ રીતે રહેશે, જે ઇન્ડિયન્સ માટે હંમેશા H1B વિઝાનો એક ઇસ્યુ રહ્યો હોય છે, એ આઈટી ફોર્મમાં જે કામ કરતા એમ્પ્લોઈઝ હોય છે એના માટે ઘણો ક્રુશિયલ પણ રહે છે. અને ઘણીવાર જે પોલિસીઝ બનીને આવે છે એ ફેવરેબલ આવે છે, નથી આવતી, એ એક આપણને અનિશ્ચિતતા લાગી રહી છે. મેજર મને એવું લાગી રહ્યું છે કે આ રીઝનને લીધે આપણને આટલા ઘણા બધા પોઝિટિવ રીઝન હોવા છતાં પણ સ્ટોકની અંદર આપણને એક નરમાશ જોવા મળી રહી છે. ટેકનિકલ ફેક્ટર્સમાં વાત કરીએ તો ઇન્ફોસિસની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ 1970-1980 પાસે જોયો હતો. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો આ રેન્જ પાસે સ્ટોક જ્યારે જાય છે ત્યાંથી આપણને વેચવાલી જ જોવા મળી છે. અને નીચેમાં એક રેન્જ ફોર્મ કરી હતી 1870-1875 પાસે. તો આ એક ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી. એ રેન્જને આજે આપણે નીચેની સાઈડ ગેપડાઉન જોડે બ્રેકઆઉટ કરી છે. તો થોડું દબાણ રહેશે એવું લાગી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક સેલિંગના સિગ્નલ્સ દર્શાવી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેક થઈ છે. કેશ કાઉન્ટરમાં પણ જોઈએ તો એક વોલ્યુમ્સ ઘણા સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ જોઈએ તો શોર્ટ સાઇડ ઓઆઈ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. તો મારું એવું માનવું છે કે થોડું નરમાશ હજુ નીચે સાઈડ રહી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે, 1870 જેવો ટ્રેડ કરી રહ્યો છે અત્યારે. મારા હિસાબે 1780-1775 એક લેવલ છે કે એક્સપેક્ટેડ છે સ્ટોકની અંદર આપણને આવતા જોવા મળી શકે છે. આ લેવલ્સ પર ક્યાંક રિવર્સલ ફોર્મેશન જોવા મળે ત્યારબાદ એન્ટ્રી માટે પ્લાન કરી શકીએ. ઓકે, તો ઓવરઓલ આપણે વ્યૂ થયા નિફ્ટી આઈટીનો મહત્વનો સ્ટોક આજે હતો જે ઇન્ફોસિસ, કે જેના મહત્વના લેવલ છે કે જે તમારે આજે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે.